बुलेट ट्रेन માટે જમીન સંપાદન મામલે ખેડૂતોની અરજી પર હાઈકોર્ટ આપશે ચુકાદો। ખેડૂતોએ પડકારી છે જમીન સંપાદનની પ્રક્રિયા। તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ। 4-4 બંગડીવાળા ગીત પરથી સ્ટે હટાવવા મુદ્દે હાઈકોર્ટ આપી શકે છે ચુકાદો। બુધવારે બંને પક્ષોનો કોર્ટે લીધો હતો ઉધડો। રાજકોટના મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા। હોસ્ટેલનો રૂમ ખાલી કરવાનું કહેતા 10મા માળેથી ઝંપલાવ્યું। વિદ્યાર્થીનું કરાશે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જોડાશે એનસીપીમાં। 29મી જાન્યુઆરી અમદાવાદ આવી રહેલા પાર્ટી અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં કરશે સત્તાવાર એન્ટ્રી। ગુજરાત જીએસટી વિભાગનો સપાટો 651 કરોડના બનાવટી બિલ બનાવી અને કૌભાંડ કરનાર એક શખ્સની કરી ધરપકડ। સીએની ફાઇનલ પરીક્ષાનું પરિણામ થયું જાહેર। ગ્રુપ 1ની પરીક્ષામાં 255 જ્યારે ગ્રુપ 2ની પરીક્ષામાં 253 વિદ્યાર્થીઓ થયા પાસ। પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર। રેલવે મંત્રી પિયુષ ગોયલને સોંપાયો નાણાં મંત્રાલયનો વધારાનો પદભાર। અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને કરાયો નિર્ણય। પિયુષ ગોયલે રજૂ કરશે બજેટ।